ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે એનઈપી 2020 આપણા ભણતરના આખા કોન્સેપ્ટને બદલી રહી છે. અને આ બધાના સેન્ટરમાં એક શબ્દ છે જે વારંવાર સાંભળવા મળે છે, 21મી સદીની કુશળતાઓ. પણ આ છે શું ખરેખર? અને આટલું બધું મહત્વ કેમ આપવામાં આવી રહ્યું છે? ચાલો આજે આને જરા ઊંડાણથી સમજીએ. 1 મિનિટ માટે વિચારો, દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે નહીં? ટેકનોલોજી દરરોજ કંઈક નવું લઈને આવે છે. તો શું આપણી અત્યારની ઘોખણપટ્ટી પર આધારિત શિક્ષણ પદ્ધતિ આવતીકાલના પડકારો માટે ખરેખર તૈયાર છે? બસ આ જ મોટા સવાલનો જવાબ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. જુઓ, એનઈપી 2020નો હેતુ ખાલી પુસ્તકો ભણાવવાનો નથી. એનો અસલી હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે. એવા ભવિષ્ય માટે જ્યાં વાત એ નથી કે કોને કેટલું આવડે છે, પણ વાત એ છે કે આવડતનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો આપણે આજે 21મી સદીની કુશળતાઓની વાત કરીએ છીએ. એ છે શું? સાવ સરળ શબ્દોમાં કહું તો આ એવી સ્કિલ્સ છે જે આજની ફાસ્ટ અને ટેકનોલોજીથી ચાલતી દુનિયામાં સફળ થવા માટે ખૂબ જ જરૂરી છે. પછી ભલે નોકરી હોય કે પર્સનલ લાઈફ, આ સ્કિલ્સ વગર હવે નહીં ચાલે. તો ચાલો જોઈએ કે આ નવી નીતિ કઈ ખાસ સ્કિલ્સ પર ફોકસ કરે છે. એમ સમજી લો કે આ એ પાયાના પથ્થરો છે જેના પર આપણા આવતીકાલના શિક્ષણની આખી ઇમારત ઊભી થવાની છે. સૌથી પહેલી અને કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે આલોચનાત્મક વિચાર શક્તિ, એટલે કે ક્રિટિકલ થિંકિંગ. આજકાલ આપણને વોટ્સઅપ પર કેટલાય મેસેજ આવે છે, બરાબર? હવે એમાંથી કયો સાચો અને કયો ખોટો એ પારખવાની જે શક્તિ છે ને, બસ એ જ છે ક્રિટિકલ થિંકિંગ. તો આ સ્કિલનો મતલબ શું? આનો મતલબ છે કે કોઈ પણ માહિતીને બરાબર ચકાસવી, એના આધારે સાચા નિર્ણયો લેવા અને કોઈ પણ સમસ્યાનો લોજિકલ ઉકેલ શોધવો. મતલબ ખાલી વિચારવાનું નથી, પણ સાચી રીતે તર્ક સાથે વિચારવાનું છે. હવે વાત કરીએ ક્રિએટિવિટીની, એટલે કે સર્જનાત્મકતા. જ્યારે આપણે ક્રિએટિવિટી શબ્દ સાંભળીએ ને તો મગજમાં તરત જ ડ્રોઈંગ કે મ્યુઝિક આવે. પણ ના, એવું બિલકુલ નથી. કોઈ પણ ફિલ્ડ હોય, ભલે એ સાયન્સ હોય કે બિઝનેસ, કોઈ પણ પ્રોબ્લેમનો એકદમ નવો જ રસ્તો શોધી કાઢવો, એ છે અસલી ક્રિએટિવિટી. આનો મતલબ એ છે કે વિદ્યાર્થીઓને એવું વાતાવરણ આપવું જ્યાં એ લોકો નવા વિચારો લાવી શકે, પ્રોબ્લેમ્સને અલગ રીતે જોતા શીખે અને પોતાની કલ્પના શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરે. આજની દુનિયામાં ઇનોવેશન માટે આનાથી વધારે જરૂરી બીજું કંઈ નથી. આગળની બે સ્કિલ્સ તો એકબીજા સાથે એકદમ જોડાયેલી છે: કમ્યુનિકેશન અને કોલેબોરેશન, એટલે કે સંવાદ અને સહકાર. આપણે જાણીએ છીએ કે આજકાલ ભાગ્યે જ કોઈ કામ એકલા હાથે થાય છે. પોતાના વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવા અને બીજાઓ સાથે મળીને કામ કરવું, એ જ તો સફળતાની ચાવી છે. આ સ્કિલ્સને ઘણીવાર સોફ્ટ સ્કિલ્સ પણ કહેવાય છે, અને એ ખૂબ જ મહત્વની છે. સારી રીતે વાતચીત કરવી, ટીમમાં કામ કરવું અને એકબીજાને સાથ આપવો, આજની ઓફિસમાં કે સમાજમાં ટકી રહેવા માટે આ આવડતો પાયા જેવી છે. અને હા, આ સિવાય ડિજિટલ લિટરસી, પ્રોબ્લેમ સોલ્વિંગ અને બીજી લાઈફ સ્કિલ્સ પણ એટલી જ જરૂરી છે. આ બધી સ્કિલ્સ જ્યારે ભેગી થાય ને, ત્યારે એક એવું કમ્પ્લીટ પેકેજ તૈયાર થાય છે જે કોઈ પણ વ્યક્તિને લાઈફના દરેક ફિલ્ડમાં સફળ થવા માટે તૈયાર કરે છે. તો મનમાં સવાલ એ થાય કે આ બધી સ્કિલ્સ શીખવવામાં કેવી રીતે આવશે? અને બસ અહીંથી જ આખી ગેમ બદલાય છે. એનઈપી 2020નો ટાર્ગેટ જ ક્લાસરૂમના આખા અનુભવને બદલી નાખવાનો છે. તો જુઓ, જૂની અને નવી સિસ્ટમમાં ફરક શું છે? હવે રટ્ટામાર સિસ્ટમ ગઈ અને સમજીને ભણો સિસ્ટમ આવી. એટલે કે વિદ્યાર્થીઓ હવે ખાલી બેસીને સાંભળશે નહીં, પણ ક્લાસમાં એક્ટિવલી ભાગ લેશે અને રિયલ લાઈફ સ્કિલ્સ શીખશે. આ બધું થશે કેવી રીતે? તો હવે ભણતર એક્ટિવિટી બેઝડ, એક્સપિરિયન્સ બેઝડ અને પ્રોજેક્ટ બેઝડ બનશે. મતલબ કે વિદ્યાર્થીઓ હવે ખાલી ચોપડીઓ નહીં વાંચે, પણ જાતે કંઈક કરીને શીખશે. ટેકનોલોજી તો ભણતરનો એક ભાગ બની જ જશે. અને વિષયોને અલગ અલગ નહીં, પણ એકબીજા સાથે જોડીને શીખવવામાં આવશે. પણ આ બધા ફેરફારોનો ફાયદો શું? આટલી બધી મહેનત શા માટે? ચાલો હવે એ સમજીએ કે આ કુશળતાઓ શીખવાનો અંતિમ હેતુ શું છે. આનો સૌથી મોટો ગોલ એવા નાગરિકો તૈયાર કરવાનો છે જે ફ્યુચરમાં આવનારા કોઈ પણ ચેલેન્જ માટે તૈયાર હોય. એવા લોકો જે ખાલી નોકરી શોધે નહીં, પણ નોકરીઓ ઊભી કરે, નવા સોલ્યુશન્સ અને નવી તકો બનાવે. અને હા, આ બધી સ્કિલ્સ સીધી જોબ માર્કેટ સાથે જોડાયેલું છે. આજકાલ કંપનીઓને કેવા લોકો જોઈએ છે? એવા જ ને, જે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, ટીમમાં કામ કરી શકે અને કંઈક નવું વિચારી શકે. આ નવી એજ્યુકેશન સિસ્ટમ બસ આ જ ટ્રેનિંગ આપશે. જરા વિચારો, જ્યારે કોઈ સ્ટુડન્ટ જાતે કંઈક કરીને શીખશે,
પોતાના આઈડિયા રજૂ કરશે તો એનો કોન્ફિડન્સ ક્યાં પહોંચશે? અને જ્યારે ગ્રુપમાં પ્રોજેક્ટ કરશે ત્યારે ટીમવર્ક અને લીડરશિપ જેવા ગુણ તો આપોઆપ વિકસવાના જ છે. અને આ બધાની સૌથી મોટી અસર કોના પર પડશે? આપણા આખા સમાજ પર. જ્યારે આખી યંગ જનરેશન ક્રિએટિવ અને ક્રિટિકલી વિચારતી હશે ત્યારે આખા દેશમાં ઇનોવેશન અને ડિસ્કવરીનો એક નવો જ માહોલ બનશે. તો આ છે આખી વાત NEP 2020 અને 21મી સદીની કુશળતાઓની. આ ખાલી એજ્યુકેશન પોલિસીમાં થયેલો ફેરફાર નથી, આ તો આપણી આવનારી પેઢીના ભવિષ્યને વધુ સારો બનાવવાનો એક પ્રયાસ છે. હવે અંતે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ બધી સ્કિલ્સ કોઈના પણ ભવિષ્યને કઈ રીતે અને કેટલું બદલી શકે છે?